બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 41 અને શ્લોક નંબર 42નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ 41માં શ્લોકની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. આત્મઘાતોપી હિંસૈવ ન કાર્યોતઃ કદાચન. ફરીવાર. આત્મઘાતોપી હિંસૈવ ન કાર્યોતઃ કદાચન. આ કડીના છૂટા છૂટા શબ્દોને સમજીએ. આત્મઘાતોપી હિંસૈવ ન કાર્યોતઃ કદાચન. પહેલો શબ્દ છે આત્મઘાતોપી, એટલે કે આત્મઘાતઃ અપી. આખી કડીને આપણે સમૂહમાં 2 વખત ગાન કરીએ. આત્મઘાતોપી હિંસૈવ ન કાર્યોતઃ કદાચન. ફરીવાર. આત્મઘાતોપી હિંસૈવ ન કાર્યોતઃ કદાચન. હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. પતનગલબંધાદ્યૈર્વિષભક્ષાદિભિस्तथा. ફરીવાર. પતનગલબંધાદ્યૈર્વિષભક્ષાદિભિस्तथा. હવે આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. પતનગલબંધાદ્યૈર્વિષભક્ષાદિભિस्तथा. તેને છૂટા છૂટા શબ્દોમાં સમજીએ. તમે આ કડીને ધ્યાનથી જોતા જજો અને જ્યાં છૂટો શબ્દ પડશે ત્યાં હું બ્રેક આપીશ અને તેને તમે ધ્યાનથી જોજો. પતન ગલબંધ આદ્યૈહિ વિષભક્ષ આદિભિહિ તથા. આટલા શબ્દો ભેગા થઈને આખી કડીનો એક શબ્દ બને છે. અને હવે આખી કડીને આપણે 2 વખત સમૂહમાં ગાઈએ. પતનગલબંધાદ્યૈર્વિષભક્ષાદિભિस्तथा. ફરીવાર. પતનગલબંધાદ્યૈર્વિષભક્ષાદિભિस्तथा. હવે આખા શ્લોકનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. આત્મઘાતોપી હિંસૈવ ન કાર્યોતઃ કદાચન. પતનગલબંધાદ્યૈર્વિષભક્ષાદિભિस्तथा. ફરીવાર. આત્મઘાતોપી હિંસૈવ ન કાર્યોતઃ કદાચન. પતનગલબંધાદ્યૈર્વિષભક્ષાદિભિस्तथा. હવે આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આત્મહત્યા કરવી તે પણ હિંસા જ છે. આથી પડતું મૂકવું, ગળે ટૂંપો ખાવો, ઝેર ખાવું ઇત્યાદિ કોઈ રીતે આત્મહત્યા ક્યારેય ન કરવી. તો બાળમિત્રો, શ્લોક નંબર 41નું આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરીશું. હવે શ્લોક નંબર 42ને જોઈએ. શ્લોક નંબર 42ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને તમે બરાબર ધ્યાનથી સાંભળજો. દુઃખ લજ્જા ભય ક્રોધ રોગાદ્યાપત્તિ કારણાત. ફરીવાર. દુઃખ લજ્જા ભય ક્રોધ રોગાદ્યાપત્તિ કારણાત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. 2 શબ્દો છે આખી કડીમાં. પહેલો શબ્દ છે દુઃખ લજ્જા ભય ક્રોધ અને બીજો શબ્દ છે રોગાદ્યાપત્તિ કારણાત. પહેલા શબ્દને છૂટા છૂટા સમજીએ. દુઃખ, લજ્જા, ભય, ક્રોધ અને બીજો શબ્દ છે રોગ, આદિ, આપત્તિ, કારણાત. આખી કડીને આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. દુઃખ લજ્જા ભય ક્રોધ રોગાદ્યાપત્તિ કારણાત. ફરીવાર. દુઃખ લજ્જા ભય ક્રોધ રોગાદ્યાપત્તિ કારણાત. હવે આ શ્લોકની બીજી કડીનું હું ગાન કરીશ અહીંથી, તેને તમે ધ્યાનથી સાંભળજો. ધર્માર્થમપી કશ્ચિદ દિહન્યાન્નસ્વમ ન વા પરમ. ફરીવાર.
ધર્માર્થમપી કશ્ચિદ્ધિહન્યાન્નસ્વમ ન વા પરમ. આ કડીના છૂટા છૂટા શબ્દો સમજીએ. ધર્માર્થમપી કશ્ચિદ્ધિ હન્યાન્ન સ્વમ ન વા પરમ. પહેલો શબ્દ છે ધર્માર્થમપી. એમાં છૂટા છૂટા શબ્દ છે ધર્મ, અર્થમ અને અપી, એટલે કે ધર્મને અર્થે પણ. બીજો શબ્દ છે કશ્ચિદ્ધિ. કેવી રીતે બોલાય છે? કશ્ચિદ્ધિ. ત્રીજો શબ્દ છે હન્યાન્ન સ્વમ ન વા પરમ. આખી કડીનું આપણે 2 વાર સમૂહમાં ગાન કરીએ. ધર્માર્થમપી કશ્ચિદ્ધિહન્યાન્ન સ્વમ ન વા પરમ. ફરીવાર. ધર્માર્થમપી કશ્ચિદ્ધિહન્યાન્ન સ્વમ ન વા પરમ. હવે આખા શ્લોકનું 2 વખત સમૂહમાં ગાન કરીએ. દુઃખ લજ્જા ભય ક્રોધ રોગાદ્યાપત્તિ કારણાત ધર્માર્થમપી કશ્ચિદ્ધિહન્યાન્ન સ્વમ ન વા પરમ. ફરીવાર. દુઃખ લજ્જા ભય ક્રોધ રોગાદ્યાપત્તિ કારણાત ધર્માર્થમપી કશ્ચિદ્ધિહન્યાન્ન સ્વમ ન વા પરમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે થાય છે. દુઃખ, લજ્જા, ભય, ક્રોધ તથા રોગ ઇત્યાદિ આપત્તિને કારણે કે પછી ધર્મને અર્થે પણ કોઈએ પોતાની કે અન્યની હત્યા ન કરવી. તો બાળ મિત્રો, શ્લોક નંબર 41 અને 42નું આ પ્રમાણે ગાન કરી, મુખપાઠ કરી, મિશન રાજીપો લેવા તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.